નમસ્કાર દોસ્તો, એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ મહત્વનો એક વિડીયો લઈને હું તમારી સમક્ષ હાજર થઈ રહ્યો છું, જ્યાં આજે તમે જોઈશું કે કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનું જે નવું અપડેટ આવી રહ્યું છે, જે લાઈવ અપડેટ જે ટેલિગ્રામ ઉપર મેં તમને બતાવ્યું હતું અને નોટિફિકેશન પણ આવી ગઈ છે. પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો કે મેં તમને પહેલાં બી કીધું હતું કે ડિસેમ્બર સુધીમાં તમારે નોટિફિકેશન આવી જશે દોસ્તો, અને ફેબ્રુઆરી સુધીમાં તમારે એક્ઝામમાં તમારે ફિઝિકલનું અપડેટ બી આવી જશે દોસ્તો. તો આ બધી જ મહત્વની અપડેટો છે. એના સાથે સાથે ફાઇનલ રિઝલ્ટ જે એલઆરડીનું બાકી છે, પીએસઆઈનું, એ બંને ક્યારે છે એ બી આજે જોઈશું દોસ્તો. તો ઘણા બધા મહત્વના ટોપિક આજે આપણે ડિસ્કસ કરવાના છે દોસ્તો. તો ઝડપથી જ આપણે આગળ વધી જઈએ દોસ્તો. તો લો, એક ઓર ભરતી જે કોન્સ્ટેબલની અને પીએસઆઈની આવી રહી છે, તમને બી ખબર છે કે ન્યૂઝ આવી ગયા છે દોસ્તો. જે લોકો થોડા માટે રહી ગયા હતા દોસ્તો, દોડ માટે રહી ગયા હતા, યા તો ફિઝિકલમાં થોડા માટે રહી ગયા હતા દોસ્તો, યા તો એક્ઝામમાં થોડા માટે રહી ગયા દોસ્તો, આ બધા જ માટે આ એક મહત્વનો ચાન્સ છે દોસ્તો. કારણ કે આ એક મોટી ભરતી, એના પછી કોઈ મોટી સારી એવી ભરતી છે નહીં દોસ્તો. આ એકમાં તનતોડ મહેનત કરી દેજો દોસ્તો. ઝડપથી જ માહિતી આપણે આમાં વિડીયોમાં પૂરેપૂરો વિડીયો જોજો દોસ્તો. તો હું તમને પ્રોપર માહિતી આપી દઉં કે શું ન્યૂઝ આવી રહ્યા છે કોન્સ્ટેબલની અને પીએસઆઈની રિઝલ્ટને લઈને. અને એના સાથે સાથે આમાં જો પરિણામમાં એવું છે કે ડિસેમ્બરના અંત સુધીમાં તો પરિણામ આવી જશે દોસ્તો. હું તમને એટલું તો કહી દઉં છું. જ્યારે કોન્સ્ટેબલનું છે નવેમ્બર અંત સુધીમાં આવી જશે દોસ્તો. તો આ બંને જ મહત્વની અપડેટ, લાઈવ અપડેટ હું તમને અમારી ચેનલ પર આપીશ દોસ્તો. લાઈવ રિઝલ્ટ બી આપીશ, બધું જ આપીશ દોસ્તો. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, લાઈવ કરી દેજો દોસ્તો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. તો ચાલો દોસ્તો, આપણે મહત્વની ભરતી વિશે આપણે આગળ વધીએ. તો આપણે આગળ જોઈશું હવે દોસ્તો કે 14,000ની જે મહત્વની ભરતી આવી રહી છે એના વિશે ન્યૂઝની થોડી માહિતી હું તમને બતાવી દઉં. તો 14,000 પોલીસમેનની ભરતી, ટૂંક જ સમજમાં દીપક રાજાણીનું આ ટ્વીટ આવી રહ્યું હતું. લાઈવ અપડેટ છે દોસ્તો. અને આમાં કોઈ જ પેલું છે નહીં દોસ્તો. પેન્ડિંગમાં જે રહેલી ભરતી થાય એ બી થઈ જશે. એના સાથે સાથે જે રિઝલ્ટ બાકી છે એ બી આવી જશે. બધી જ માહિતી એ લોકોએ આપી છે. 650 પીએસઆઈની ભરતીની જાહેરાત બી થઈ જશે. જે લોકો પીએસઆઈના માટે ખુશ ખબર છે દોસ્તો, જે લોકો પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે. અને કોન્સ્ટેબલ માટે તો બહુ સારા સમાચાર છે દોસ્તો. તો જે લોકો થોડા માટે રહી ગયા હતા દોસ્તો, એ લોકો માટે આ સારા સમાચાર આવી રહ્યા છે. અને આવા જ સમાચાર, ન્યૂઝ અપડેટ જે આવે કાલે જ આવી ગયા હતા. લાઈવ અપડેટ જે આવ્યા હતા કે 650ની પીએસઆઈની જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શારીરિક પરીક્ષાની લાયકાતની પરીક્ષા બી યોજાઈ શકે છે દોસ્તો. તો આ તમારા માટે એક મોટી માહિતી છે દોસ્તો. કારણ કે હજુ સુધી જે લોકોએ તૈયારી ચાલુ નથી કરી, થોડા માગે રહી ગયા છે, ઘણા લોકો ઓવર કોન્ફિડન્સમાં લોકો રહી જતા હોય છે દોસ્તો. તો શારીરિક કસોટી એ મેઇન ગણાય છે દોસ્તો. તમને બી ખબર છે, થોડા માટ વાળે લાસ્ટમાં તમે રહી જાઓ છો દોસ્તો. તો આ વખતે તનતોડ મહેનતમાં લાગી જાઓ દોસ્તો. કારણ કે શારીરિક કસોટી તમારી આવી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા કે ન્યૂઝ દ્વારા આપવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં હું તમને એક અપડેટ આપી દઉં દોસ્તો કે ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં તમારી આ એક્ઝામનું અપડેટ પ્રોપર આવી જશે. અને શારીરિક કસોટી બી એ લોકો ચાલુ કરી દેવાના છે દોસ્તો. તો આ તો મહત્વનું અપડેટ જે એમબીએ વાળા તમારી સમક્ષ લઈને આવી ગયું છે દોસ્તો. કારણ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ આવી રહી હતી કે એલઆરડીની અને પીએસઆઈની એક્ઝામ ક્યારે આવશે. તો એના માટે જ આ એક મહત્વનું અપડેટ મેં લગાવ્યું છે દોસ્તો. અને એમાં બી કાલે જ ન્યૂઝ આવી ગયા, તો મેં કીધું તમને એક માહિતી આપી દઉં. એમબી વાળા આ રીતના જ તમને માહિતી આપવા તૈયાર છે દોસ્તો. લાઈવ અપડેટ હું તમારી સમક્ષ આપી રહ્યો છું દોસ્તો. હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. અને અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળશું નવા વિડીયો સાથે.